નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ચર્ચા એવી છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસને બિહારમાં વધારે બેઠકો જીતવામાં જ રસ નથી. એમની એટીટ્યૂડ એવી લાગે છે, ખાસ કરીને રાહુલ ગાંધી 2 મહિના સુધી બિહાર ગયા નહોતા અને 2 મહિના પછી હવે પ્રચાર માટે બિહાર જઈ રહ્યા છે. ખરેખર તો આટલી અગત્યની ચૂંટણી હોય ત્યારે રાહુલ ગાંધી મોટોભાગનો સમય વિદેશમાં રહ્યા છે છેલ્લા 2 મહિના દરમિયાન, અને કોંગ્રેસના ટોચના નેતાઓ પણ ખૂબ નારાજ છે, કારણ કે રાહુલ ગાંધી વગર કોઈ નિર્ણય લઈ શકતા નથી. બીજું કે બિહારમાં જ્યારે તેજસ્વી યાદવનું નામ મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર થવાનું હતું ત્યારે કોંગ્રેસની એપ્રુવલની જરૂર હતી, ત્યારે એપ્રુવલ આપવા માટે પણ કોઈ નેતા નહોતા, અને એને કારણે કોંગ્રેસ અને આરજેડી વચ્ચે પણ કેટલીક સમસ્યા ઊભી થઈ છે અને એમના મહાગઠબંધનના બીજા પક્ષો પણ નારાજ છે. એમ મનાય છે કે રાહુલ ગાંધીની લેક ઓફ એન્થુઝિઝમને કારણે પણ કોંગ્રેસને ખૂબ સહન કરવાનો આવશે, કારણ કે કાર્યકરો પણ નિરાશ છે, સેકન્ડ કેડરના નેતાઓ પણ નિરાશ છે, અને ચૂંટણી જે સ્ટ્રેટેજી ગોઠવે છે કોંગ્રેસની એમણે પણ કઈ દિશામાં લડવાનું એમને ખબર નથી, કે કારણ કે રાહુલ ગાંધી શું ઈચ્છે છે એ જ કોઈને ખબર નથી.